કે મેં અનીડામાં સર્વે નંબરમાં 2 ગુઠા જગ્યા પાસ કરેલી છે અને મારું પિયત નાના ઉંબાડાના સર્વે નંબર 107માં થાય છે. પણ ખરેખર મેં ખરાબાની અંદર અને કોઈ પણ ના ખેતરની અંદર પાઇપલાઇન જાતી નથી અને છતાં મારા વિરુદ્ધ અરજદારો આજુબાજુવાળાઓએ અરજી કરેલી છે, જેનું આજ દિન સુધી કોઈ પણ જાતનો ઓફિશિયલી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી. તો હવે એના માટે માર્ગદર્શન લેવા માટે હું રમણીકભાઈ પાસે આવેલો. પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે આખી પ્રક્રિયા તમે જાતે કરી છે. 2 ગુઠા જમીન માગી, 2 ગુઠા જમીન મંજૂર થઈ ગઈ, જંત્રીની કિંમત નક્કી થઈ, એના 10% જગ્યાની રકમે ભરાઈ ગઈ, વાર્ષિક ભાડા અને શરતની મંજૂરી સાથે આવી ગયું. એટલું જ નહીં, ત્યાર પછી DLRના ટ્રેસિંગ માટે જવાનું હોય, ટ્રેસિંગ આવી ગયું છે બંને ગામના, અને એ જગ્યા સરકારી ખરાબામાંથી જ નીકળે છે ને ગૌચરમાંથી નીકળે છે, કોઈના માલિકી હકમાંથી નીકળતી નથી. એટલે ત્રાહિક વ્યક્તિઓએ એમાંથી વાંધા અરજી નાખવાનો અધિકાર નથી. તેમ છતાં કોઈ પણ વ્યક્તિ વાંધા અરજી તો લખી શકે, એટલે એને વાંધા અરજી આપી છે. પણ વાંધા અરજી ગ્રાહ્ય રહી શકે કે એ મહત્વની વસ્તુ છે. જો વાંધા અરજી ગ્રાહ્ય રહી હોય તો જ આપણે અટકે છે, નકર તો વાંધાઓ દફતરે થઈ જાય. હવે એ વાંધા અરજી ગ્રાહ્ય રહી શકે નહીં, એ તમે RTI દ્વારા માગ્યું તો છે જ, RTI ની મુદત પૂરી થઈ જાય. અને જો વાંધા અરજી ગ્રાહ્ય ન રહી હોય તો આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે બીજો જવાબ પણ હારે આપી દઈએ કે વાંધા અરજીઓ ગ્રાહ્ય રહી હોય તો આપણે આપણી રજૂઆત કરવાની રહી. એના માટે થઈ અને પહેલાં તો વાંધા અરજી ગ્રાહ્ય અને સાધની કાગળ ઘટાવી લેજો કે મામલતદાર એમાં શું લખેલું છે. કોઈ પણ વાંધા અરજી લખી છે એના અનુસાર અધિકારીએ શું લખેલું છે. જો તમારી વિરુદ્ધનું કંઈ આવતું હોય તો આપણે અપીલ કરવાની થાય. જો આપણી ફેવર ન હોય તો કશું કરવાનું થતું નથી. જો આપણી અનફેવર હોય તો આપણે ચોખ્ખું લખવાનું થાય અંદર કે આ મામલતદાર સાહેબે જ મારી અરજી મંજૂર કરેલી છે. હાલમાં પણ સ્થળ તપાસ કરતા અને DLR સાહેબ એના SLO રીકળે પણ આમાં જે ટ્રેસિંગ બતાવેલું છે એ પણ કોઈની માલિકી હકની જગ્યા નથી. માટે કોઈને વાંધા અરજી કરવાનો હક અને અધિકાર જ ઊભો થતો નથી. તેમ છતાંય સ્થળ તપાસ કરી ફરીવાર રોજકામ કરી અને મારી આ અરજી જે 2 ગુઠા જમીન મંજૂર થયેલી છે એ પ્રક્રિયા આગળ ધપાવવા અરજ, એટલે ઓટોમેટિકલી એનું નીકળી જશે. પહેલાં તો આપણે થોડાક દિવસ રાહ જોવાની છે, ખાલી અઠવાડિયું, કે એ મુદત પૂરી થાય.